ગુડ મોર્નિંગ બાળકો. જોઈશું આપણે ચેપ્ટર નંબર 10 લેક્ચર નંબર 1 તારીખ 19 નો વિડિયો. ટોપિક છે બાળકો આપણી પાસે ભારત કૃષિ. હવે એ વાતને આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. નાના ધોરણ 6, 8, 10 સુધીમાં આપણે આ ટોપિકને લઈને કંઈક અંશે ભણી ગયા છે, એટલે અમુક બાબતોથી આપણે પરિચિત છે. તો એ વાત તરફ હવે જઈશું. ભારત કૃષિ એ પહેલા એ વાતનું ધ્યાન રાખશું બાળકો કે હવે પછીના જે પણ વિડીયો આપણે આવશે કે બનશે એમાં આપણે માત્ર ને માત્ર પીડીએફ ના રૂપમાં હોમવર્ક જ આવશે. ખ્યાલ રાખશો. મને જે લાગશે કે આ ચેપ્ટરને લઈને અમુક બાબતો સમજૂતી રૂપે આપવાની છે તો ને તો જ એમાં સમજૂતી રૂપે પીડીએફમાં આવશે. બાકી હોમવર્ક જ આવશે જે તમારે નોટબુકમાં લખવાનું, નોટબુકમાં રેડી કરવાનું અને પીડીએફ રૂપે મોકલવાનું થાય છે જે તે લેક્ચર આવતો હોય એ દિવસ દરમિયાન. અને જો નહીં અપલોડ થતું હોય કે નહીં આવતું હોય પીડીએફ તો એ રીતે આપણે એનું ધ્યાન રાખશું. જે તે ક્લાસના બાળકો તરીકે આપણે એનો રોલ નંબર અને નામને નોટ કરશું. એટલે ધ્યાન રાખશો જે પણ લેક્ચર ચાલે છે એનું હોમવર્ક, લખાણ, રાઇટિંગ પણ રેડી જોઈએ અને સાથે સાથે તમારું વાંચન કાર્ય જે છે એ પણ કમ્પ્લીટ હોવું જરૂરી છે. તો એ તરફ આપણે બાળકો ધ્યાન આપશું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને તેને લઈને કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની થાય છે. જોઈએ, પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકો આર્થિક પ્રવૃત્તિ રહી છે. એટલે પહેલો પ્રશ્ન જ આપણને એવો કહ્યું કે આર્થિક પ્રવૃત્તિ તરીકે જેને ઓળખાવી છે ભારત દેશની આર્થિક પ્રવૃત્તિ તરીકે ખેતી. હવે આપણે સામાન્ય રીતે તમામ પ્રકારનું અનાજ, તમામ પ્રકારનું કઠોળ એ આપણે શેના દ્વારા પ્રાપ્ત કરીએ છીએ? ખેતી દ્વારા. તો એનો અર્થ એવો નથી થતો કે માત્ર જીવન જીવવાની કે જીવન નિર્વાહ કરવાની જે પદ્ધતિ ને ખેતી દ્વારા શક્ય છે એ શક્ય નથી. એના માટે આપણા દેશ વતી શું લખાયું, આપણું પુસ્તક શું કહેવા માંગે છે કે આપણી આર્થિક પ્રવૃત્તિ પણ છે. દાખલા તરીકે હજારો રૂપિયા કમાતી વ્યક્તિ હોય કે કુટુંબો હોય તો એના માટે એ આર્થિક પ્રવૃત્તિ નથી, પણ સામાન્ય રીતે જે મધ્યમ વર્ગ જે છે કે અમુક વર્ગ જે છે અને તેમાંથી આર્થિક ઉપાર્જન જે થાય છે તેથી તે આર્થિક પ્રવૃત્તિ રહી છે. અને તે પણ ક્યાંથી? તો પ્રાચીન સમયથી જ. યાદ રાખશો, પ્રાચીન કાળથી જ તે કેવી પ્રવૃત્તિ રહી છે? આર્થિક પ્રવૃત્તિ રહી છે. સમજીએ વાતને. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ખાસ યાદ રાખજો, અર્થવ્યવસ્થાનો મુખ્ય ખ્યાલ જે છે તે શું છે? તો ખેતી જ રહી છે, કૃષિ જ રહી છે. કેમ? તો તે અર્થવ્યવસ્થામાં કેટલાક ટકાના અંશે એ શું કરે છે? તો એમાં વધારો કરે છે, આવકમાં ઉમેરો કરે છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. સામાન્ય રીતે સંસાધન વ્યાખ્યા આપણને આવડવી જોઈએ દરેક બાળકોને, કારણ કે આપણે ચેપ્ટર પ્રમાણે સમજી ગયા છે કે સંસાધન એટલે કેવી વસ્તુ કે જેમાં માનવ બુદ્ધિ, કૌશલ્ય, આવડત ભેગી કરીએ છીએ અને જે ઉપાર્જન જે થાય છે તે પણ ક્યાંથી? કુદરતમાંથી. ત્યારે તે વસ્તુને શું કહેવાશે? સંસાધન કહેવાશે. તો આ રીતે એ ખેતીને ભારતનું મહત્વનું સંસાધન કહ્યું છે અને તેના કારણે કહી શકાય કે તે શું છે? તો આર્થિક પ્રવૃત્તિ છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલ છે. ખાસ ધ્યાન રાખજો, 60% લોકો, લગભગ 60% લોકો. તો 60% લોકો ખેતી સાથે આજે પણ જોડાયેલા છે. તમે એમ કહો છો કે ભાઈ આજે નોકરીઓનો પ્રશ્ન વધ્યો, ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું, ગમે જે હોય, પણ 60% લોકો આજે પણ ખેતી સાથે જોડાયેલા છે. એનો મતલબ શું થયો? એની આવક ઓછી આવશે, પણ એની પાસે જીવન નિર્વાહ માટે આર્થિક પ્રવૃત્તિનો ઉપયોગ માટે શેનો આધાર રાખે છે? ખેતીનો જ આધાર રાખે છે. અને 40% જે બાકી બચેલા લોકો છે એની આર્થિક પ્રવૃત્તિ રૂપે ખેતી નથી, બીજો કોઈ અન્ય વ્યવસાય છે, પણ એની આવક મોટી છે જ્યારે આમની આવક ઓછી છે, પણ આધાર બની રહે છે, આર્થિક પ્રવૃત્તિનું સંસાધન બની રહે છે. ભારતના લોકો માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે.
હવે આપણે વાત કરી ગયા કે આપણી ખાદ્ય સામગ્રી જે છે, આપણી જે ખાદ્ય સામગ્રી છે, પછી શાકભાજી હોય, કઠોળ હોય, અન્ય ધાન્ય હોય, એ બધાનો ખ્યાલ જે છે એ આપણે શેમાંથી પ્રાપ્ત કરીશું? ખેતીમાંથી. પણ સાથે સાથે એ પણ બાબત નોંધવી જોઈએ કે ઉદ્યોગોના માટેનો કાચો માલ પણ ખેતી પૂર્ણ પાડે છે. કારણ કે ખેતી આધારિત કેટલાક ઉદ્યોગો છે જે અંદર આપણને સમજાવાયા છે. સમજીએ વાતને. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. ખાસ ધ્યાન રાખજો, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલા ટકા ભાગ છે બાળકો? 22% જેટલો હિસ્સો રહેલો છે. એટલે ખેતીમાંથી રાષ્ટ્રના ઉત્પાદનમાં આર્થિક ઉપાર્જન રૂપે કેટલો છે? 22%. અને કેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે? 60% જેટલા લોકો. એ રીતે જોતા ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે અને 22% રાષ્ટ્રીય ઉત્પાદનમાં છે અને 18% જેટલો હિસ્સો ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. ખેતીમાંથી જે હિસ્સો પ્રાપ્ત થાય છે એ કેટલો છે બાળકો? 18%. તમારે આ ત્રણ વસ્તુ કમ્પલસરી યાદ રાખવી પડે કે 60% લોકો ખેતી સાથે આજે પણ સંકળાયેલા છે. પ્રાચીન કાળથી લઈને પ્રાચીન કાળથી ખેતીને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવી છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% નો હિસ્સો કે 22% જે છે એ 22% કોનો રહેલો છે? તો કૃષિનો રહેલો છે. અને ખેતીનો હિસ્સો જે છે દેશમાં કેટલો ઉમેરા રૂપે કે પેદાશ રૂપે પ્રાપ્ત થાય છે કે દેશમાં? તો 18% જેટલું. એટલે આ વસ્તુ કયા વાક્ય સાથે કનેક્ટેડ છે એ બાબત આપણે કમ્પલસરી ધ્યાન રાખવાની જરૂર બનશે. જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે. આપણે ચેપ્ટર નંબર 15 અને 16 હુડિયામણ શબ્દનો અર્થ સમજી ગયા કે આપણે જ્યારે આપણા દેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુનો નિકાસ કરીએ છીએ અને નિકાસ કરીએ છીએ ત્યારે તે વસ્તુના રૂપમાં વધારાની જે આવક આપણા દેશમાં આવે છે તે વસ્તુની કિંમત તો ખરી જ, પણ એની સાથે જે વધારાની આવક આવે છે તેને, કે જે મુનાફો જેને કહેવાય, નફો જે કહેવાય, એ આવકને હુડિયામણ કહેવામાં આવે છે. અને એ રીતે જેમ વધુ નિકાસ હશે તેમ હુડિયામણ કેવું પ્રાપ્ત થાય છે? વધારે પ્રાપ્ત થાય છે. એ રીતે જોતા ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. હવે બાળકો, તમને પરીક્ષામાં એવું પૂછવામાં આવ્યું કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. આ તમને પ્રશ્ન પૂછવામાં આવે છે પરીક્ષામાં, તો શું જવાબ લખવાનો? 2 માર્ક્સનો પ્રશ્ન હોય કે અન્યત્ર રીતે કોઈ પણ રીતે પ્રશ્ન હોય તો તમે કઈ વાતને લઈને એમાં લખી શકશો? તો આપણે પહેલા પેરેગ્રાફની રીતે જે કંઈ અત્યારે આજે જેટલી પણ વાતચીત કરી ગયા, જે પણ વાત સમજી ગયા, એ બાબત, આ બધી જ બાબત આના જવાબ રૂપે આપણે ટાંકવાનું રહેશે. જેમાં 18%નો ખેતીનો હિસ્સો, રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22%નો ભાગ, 60% લગભગ, આ જે બાબતો છે એ આંકડાકીય માહિતી પણ અંદર એડ થવી જોઈએ. એ રીતે તમે સમજાવી શકો છો. હવે આગળ વાત કરીએ. ફળદ્રુપ મેદાનો, ભારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ વખત પાકનું વાવેતર કરી શકાય છે. અનુકૂળતા, અહીંયા આપણને કહેવામાં આવ્યું કે અનુકૂળતા, ખેતી માટેની શું અનુકૂળતા હોવી જોઈએ? આ વસ્તુ આપણા માટે ધ્યાન રાખવા જેવી છે કે ભાઈ જરૂરી મજૂર વર્ગ, સિંચાઈની પદ્ધતિ, જરૂરી સાધનો, એની સાથે સાથે તે પ્રદેશની આબોહવા જો કેવી છે એના ઉપર એ બધું શું કરે છે? આધારિત હોય છે. આમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આવી અનુકૂળતા યોગ્ય હોય ત્યાં આપણે 2 થી 3 વખત તે પ્રદેશના તે લોકો પાક લઈ શકે છે. આ રીતે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. પણ જ્યાં આ અનુકૂળતા નથી, એટલે આપણને પ્રશ્ન બનાવવામાં આવે કે કયા વિસ્તારમાં કે કેવી પરિસ્થિતિને આધીન વર્ષમાં 2 વખત પાક લઈ શકાતો નથી, તો આપણે એનાથી ઓલ્ટરનેટ બાબતને વિચારવાની કે જ્યાં આબોહવા અનુકૂળ નથી, સિંચાઈની સગવડતા નથી,
ફળદ્રુપ મેદાનો નથી, સિંચાઈની સાથે નદીઓનું પ્રમાણ નથી, પાણીની અછત સર્જાય છે. એવી જે બાબતો છે એ સંજોગોમાં આપણે એ બાબતને લખી શકીએ છીએ. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. કારણ સમજાવો તો આપણે સમજી શકીએ કે આજે પણ આધુનિક પદ્ધતિ પ્રમાણે તે ખેતી કરતો નથી. એનામાં સમજ કે વિચાર શક્તિનો કંઈક અંશે અભાવ છે. દરેક ખેડૂત એવો નથી, પણ એને અનુસરીને આપણે કારણને ટાંકવું પડે, વાક્યને સમજાવવું પડે. સિંચાઈની અપૂરતી સગવડ, કઈ કઈ બાબતો નડતરરૂપ બને છે. આ જેટલા પણ હવે શબ્દો આવશે એ જ્યાં અનુકૂળ છે ત્યાં ખેતી 2 પાક રીતે લઈ શકાય છે, 2 સિઝન પ્રમાણે લઈ શકાય છે અને તે એના માટે અનુકૂળ છે. એનાથી વિરુદ્ધ બાબત વિચારવાની, તે અનુકૂળ નથી. તો એ જ જવાબને આપણે ઓલ્ટરનેટ કરી શકીએ છીએ. તો પહેલી બાબત આપવામાં આવે છે સિંચાઈની અપૂરતી સગવડ. બીજી બાબત છે બાળકો અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. એ આપણું લક્ષણ છે મોસમી આબોહવા, કે વરસાદ એક સરખો હોતો નથી અને ચોક્કસ હોતો નથી. વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, વધુ વસ્તી, ખેતી ઓછી, જમીન ઓછી અને કુટુંબના સભ્યોમાં વધારો. પ્રયોગશીલ પ્રત્યેની ઉદાસીનતા, આપણે નવું કરવા તરફ ઉદાસીન રાખીએ છીએ. એમાં પ્રયોગાત્મક એટલે કે નવું કંઈક કરશું, વધારો કંઈક કરશું એવો વિચાર લગભગ આપણી પાસે ન પણ હોઈ શકે. વલણ અને રાસાયણિક ખાતર, સાથે સાથે આપણી પાસે જે રાસાયણિક ખાતરો છે એ દરેક ખેડૂત સુધી પહોંચી શકતા નથી. ખાતર, બિયારણ, કે દરેક ખેડૂત એવું પ્રકારનું બિયારણ કે જે સંકરણ કરેલું હોય, જેમાંથી વધુ ઉત્પાદન થતું હોય એવું કદાચ બિયારણ એમની પાસે ન પણ પહોંચે કે ન પણ ખરીદી શકે. એટલા માટે ઉપર કહ્યું કે ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષરતાને કારણે પણ ખેતીના કેટલાક અંશે એ વધુ ઉપયોગ કે પાક લઈ શકતો નથી. આધુનિક યંત્રો, આજે જે નવી ટેકનોલોજી વિકસી એની સાથે ટ્રેક્ટર, ટેલર, થ્રેશર, પંપ, રસાયણ ખાતર, બિયારણ બધું હોવું જોઈએ, જે ખરીદી નથી શકતો એના કારણે પણ અને એની અણસમજને કારણે પણ ખેતી ઉત્પાદિત થઈ શકતી નથી. વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, વૈજ્ઞાનિક તથ્ય પ્રમાણે એ ઉપયોગ કેવું કરે છે, એવા નાના મોટા સાધનોનો ઉપયોગ એ ઓછો કરે છે. ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, કારણ કે શિક્ષિત વર્ગ એવું વિચારે છે કે એને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. ખાસ યાદ રાખશો. એટલે એ વ્યક્તિ એવું વિચારે છે કે હું આટલો શિક્ષિત છું તો હું ખેતી કામ માટે શું કામ જોડાઉં. તો એ એની માન્યતાની બહારની પ્રશ્ન બને છે. એટલે એ ખેતી કરવા માટે તૈયાર નથી. તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, એ ખેતીને કેવો દરજ્જો ગણે છે? ઉતરતો, નિમ્ન ગણે છે. એટલે એ કામમાં એ જોડાતો નથી, જે શિક્ષિત વર્ગ છે તે. વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે, વાક્ય સમજો, વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. એનો મતલબ શું થયું? ભારતની ખેતીની આડે કયા કયા પ્રશ્નો આવે છે? તો આ જેટલા પણ શબ્દો લેવામાં આવ્યા, જે પણ બાબતની આપણે ચર્ચા કરી, એ બાબત એના માટે શું બને છે? એક અડચણરૂપ સાબિત થાય છે. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય છે. તો બાળકો, ભારતની કૃષિને લઈને આપણે આ બાબતને પ્રસ્તાવના તરીકે મૂકશું કે ભાઈ શું કહેવા માંગે છે. ભારત કઈ રીતે કૃષિ પ્રધાન દેશ છે, કઈ રીતે કૃષિ પ્રધાનની રીતે એમાં અડચણો છે, સમસ્યાઓ છે, મુશ્કેલીઓ છે, એ બાબત પણ અહીંયા સમજાવવામાં આવી છે. તો હવે મુદ્દો જે છે આપણી પાસે કૃષિ પ્રકાર, ખેતી જે છે એ ખેતીને લઈને એના જે પ્રકારો છે એ વાતને અહીં આપણે સમજવાનું છે. કૃષિ તરીકેના પ્રકારો છે. ભારતના લોકો સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી, રાષ્ટ્રીય રાજનીતિને ધ્યાનમાં રાખી, ભારતનું સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં રાખી ખેતી સાથે જોડાયેલું છે. કારણ કે એનો હિસ્સો કેટલો છે એ આપણે જોઈ ગયા. કૃષિ ઉત્પાદનમાં એનો ફાળો કંઈક અંશે તો રહેલો છે. એ જ રીતે જોતા સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના શું પાડવામાં આવે છે? પ્રકારો પાડવામાં આવે છે. જેમાં આપણે પહેલી બાબત બાળકો જોઈશું, જીવન નિર્વાહ ખેતી. ખાસ યાદ રાખજો, જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલ લાવવા છતાં પણ ભારતનો ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં કેવી રહી છે? નબળી છે.
આપણે જોઈ ગયા કે દરેક ખેડૂત પાસે આધુનિક કે વૈજ્ઞાનિક તથ્યવાળા સાધનો નથી. રાસાયણિક ખાતરો ખરીદી શકતો નથી, એવું બિયારણ ખરીદી શકતો નથી. એટલા માટે તે કેવી ખેતી કરે છે? તો આધુનિક પદ્ધતિને છોડીને પ્રાચીન સમયને ધ્યાનમાં રાખેલી જ ખેતીને આધારે છે. હવે જોઈશું કે તેને કારણે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ, એની પાસે ખેતી કેવી છે, ખેતર કેટલું છે, ઓછું, નાનું છે, એમાં એ મોંઘા કહી શકાય, મોંઘા બિયારણો લાવી ન શકે. કેમ? ખેતર ઓછું છે અને બિયારણની કિંમત વધુ છે, એટલા માટે. ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. એ જેમ વધુ ખર્ચ કરે છે એના કરતા આવક કે એમાંથી ઉપજ કેવી આવવાની છે બાળકો? ઓછી. એટલા માટે એ શક્ય નથી. બીજી બાબત કહી કે તેને લઈને ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. એટલે એને એ વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ આટલી મોંઘી બિયારણ કે ખાતર જે પણ વસ્તુ હું ખરીદીશ એનાથી ઉત્પાદન કેટલું આવશે કે મારા કુટુંબના જીવન નિર્વાહ પૂરતું જ બનશે, એટલું જ ઉત્પાદન થશે, એવો વિચાર પણ એના મનમાં સ્પષ્ટ થયેલો છે. અને તે જે તેના કુટુંબના ભરણ પોષણ પૂરતું જ નિર્વાહ થાય છે કે વપરાઈ જાય છે, માટે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ ખેતી તરીકે. વાત સમજી લેજો બાળકો. જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી તરીકે. કારણ શું? તો સ્પષ્ટ ખ્યાલ અહીં આવેલો છે કે એ ખેતીમાંથી ઉત્પાદન કેટલું થયું? એના કુટુંબના ભરણ પોષણ જેટલું જ. એટલે એને નામ આપવામાં આવ્યું બાળકો જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી, કે તેમાંથી તેનું 1 વર્ષ જેટલું ભરણ પોષણ ચાલી રહેશે તે કુટુંબના સભ્યોને લઈને. એટલા માટે આ રીતે ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. એટલા માટે પહેલો પ્રકાર જે પડવામાં આવ્યો કે બન્યો તે જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આપણે બાળકો બીજો પ્રકાર જોઈશું, સૂકી ખેતી. ખાસ યાદ રાખશો, સૂકી ખેતી બીજો પ્રકાર છે ખેતીના પ્રકારોમાં, કે વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડ અપૂરતી સગવડ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં. હવે સ્પષ્ટ થયું કે સિંચાઈ ઓછી, વરસાદનું ઓછું પડવું અને અન્ય સુવિધાનો અભાવ છે ને કારણે માત્ર જમીનમાં સંગ્રહાયેલો ભેજ, એટલે જે ભેજ આધારિત સંગ્રહાયેલું છે એ પૂરતું જ ભેજ છે અને એ ભેજ આધારિત થઈ એક જ પાક લેવામાં છે. એટલે વર્ષમાં એક જ વખત પાક લેવાય. શેના ઉપર આધારિત રહીને? વરસાદ ઉપર જ આધારિત, સિંચાઈની સગવડતા નથી. એટલા માટે તે ખેતીને કેવી ખેતી કહેવામાં આવે છે? તો સૂકી ખેતી. ખાસ ધ્યાન રાખશો, વરસાદનું પ્રમાણ ઓછું, સિંચાઈની સગવડ ઓછી અને માત્ર ને માત્ર ભેજ આધારિત હોય અને ભેજને કારણે જે ખેતી ઉત્પાદિત થાય છે, એટલા માટે તે ખેતીના પ્રકારને કયું નામ આપવામાં આવ્યું? સૂકી ખેતી. અહીં જુવાર, બાજરી, મકાઈ, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતો વાળા પાકોની ખેતી થાય છે. એટલે સ્પષ્ટ થાય છે બાળકો અહીંયા કે જ્યાં એવા પ્રકારના પાક લઈ શકાય કે જ્યાં પાણીની જરૂરિયાત કેવી છે? ઓછી, અને તેથી તે ખેતી સૂકી ખેતી તરીકે ઓળખાય. તો આપણે અહીંયા નામ યાદ રાખવા પડશે કે કયા પાકો, અને બીજું એ કે કયા પ્રદેશમાં આવા પ્રકારની ખેતી થાય છે. તો ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી, ભાલ પ્રદેશ ગુજરાતનો ભાલ વિસ્તાર પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ઘઉં અને ચણાનો પાક. તો આ રીતે આપણે ઉદાહરણ પણ એમાં લખી શકીએ. સૂકી ખેતીનું એક ઉદાહરણ લખો તો ચણા અને ઘઉં ને રીતે ચણા અને ઘઉં ને લઈને પણ આપણે લખી શકીએ, પણ એને સમજાવવું પણ પડે. 2 માર્ક્સનું કારણ પણ હોઈ શકે, પ્રશ્ન પણ હોઈ શકે. તો એ રીતે આપણે એને લખી શકીએ. સૂકી ખેતી તરીકે કોને કહી શકાય? તો બાળકો આપણે આ રીતે ચેપ્ટર 10 ને આ લેક્ચર પૂરતું સીમિત રાખીએ છીએ. થેન્ક યુ.